શું તમારા પર કોઈ લોન ચાલી રહી છે ને એ લોનના અનુસંધાને તમારા પર ખોટા એવા ચાર્જીસ લગાવવામાં આવે છે? એ ભલે ને તમારો ઓડિયો ચાર્જીસ હોય, બાઉન્સ ચાર્જ હોય કે અન્ય પ્રકારના કોઈ જે ચાર્જીસ હોય એને તમે ભરી દીધા છે અથવા ભરવાના બાકી છે, જે તમારા ક્રેડિટ સ્કોર પર ઇફેક્ટ પાડી રહ્યો છે, તો એને શું તમે રિવર્સ કરાવવા માંગો છો? માત્ર તમારા ફોનથી એ કમ્પ્લેન રેઝ કરવાની છે. એ કમ્પ્લેનના અનુસંધાને 30 દિવસમાં હું તમને જણાવું છું, અથવા જે તે અરજીની જે લિમિટ છે, ટાઈમ લિમિટ, એ પ્રમાણે હું તમને 30 દિવસનો ટાઈમ જણાવું છું. પરંતુ એના પહેલા તમારી જે તે આ કમ્પ્લેનનું સોલ્યુશન આવી જશે, કારણ કે તમે અહીંયા પહેલા પ્રૂફ જોજો. પ્રૂફ જોયું એના પછી જ તમારે આ જે તે કાર્યવાહી છે એ તમારે કરવાની રહેશે. અને તમને હું ચાલો પોતાની જે પીસીની સ્ક્રીન છે તેના પર લઈ જાઉં અને ત્યાં તમને જણાવું કે કઈ રીતે પોતાના જ ફોનથી એ તમે માત્ર 5-10 મિનિટમાં તમારી જે અરજી કરી શકશો અને પોતાનો જે આ ખોટા ચાર્જીસ, ઓડિયો ચાર્જીસ હતા એને રિવર્સ કરાવી શકો. તો મિત્રો, હું આવી ગયો છું પોતાના પીસીની સ્ક્રીન પર. અહીંયા તમારે સૌથી પહેલા સર્ચ કરવાનું રહેશે પીજી પોર્ટલ. તો તમે અહીંયા જોશો કે અહીંયા જે મેં પીજી પોર્ટલ અથવા સીપીગ્રામ આ રીતે પણ તમે સર્ચ કરી શકો છો. જેમાં અહીંયા પહેલી વેબસાઇટ છે એ તમારે ઓપન કરવાની છે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાની વસ્તુ છે, તો આ તમે જોઈ શકો છો, સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ. બરોબર, એટલે તમે અહીંયા સમજી શકશો કે અહીંયા પીએમ દ્વારા આનું જે તે મોનિટરિંગ થતું હોય છે. અહીંયા તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકશો પીજી ઓફિશિયલ લોગિન છે, ડિજિટલ સેવા સેતુ છે, અને બીજું અલગ અલગ રીતે અહીંયા ક્રાઇટેરિયા બતાવી રહ્યા છે. તો તમારે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે શું કરવાનું છે. તો તમે અહીંયા સૌથી પહેલાં લોગિન કરતા હોય ને, તો અહીંયા ડુ નોટ હેવ અકાઉન્ટ એકાઉન્ટ આના પર ક્લિક કરીને સાઇન અપ કરવાનું છે ને અહીંયા તમારું રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. એના પછી તમારું જે તે મોબાઈલ નંબર અને પાસવર્ડ તમે જે તે એન્ટર કરો છો એ અનુસંધાને તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. જો તમને પાસવર્ડ ખ્યાલ ના હોય તો પછી તમે અહીંયા ઓટીપીથી લોગિન કરી શકશો. તો સૌ પ્રથમ અહીંયા મારો મોબાઈલ નંબર અને પાસવર્ડ અને સિક્યુરિટી કોડ જે અહીંયા સાઈડમાં દેખાઈ રહ્યા છે એ નાખી અને અહીંયા હું લોગિન પર ક્લિક કરું. મિત્રો, જોઈ શકશો કે અહીંયા મેં ઘણી બધી અરજીઓ કરી છે. તો અહીંયા તમે જોશો ને, તો અહીંયા મેં 29 જેટલી મેં કમ્પ્લેન કરેલી છે, જેમાં 28 જેટલી જે ગ્રીવન્સ છે એ ક્લોઝ થઈ ગયેલી છે. મેં અલગ અલગ નામથી પણ અહીંયા મેં ઘણી કમ્પ્લેન કરી છે, એટલે તમે અહીંયા ચેક કરીને તમારી રીતે એ સમજી શકો છો. અને એક જ અરજી છે એ અત્યારે પેન્ડિંગમાં પડી છે. તો તમારે શું કરવાનું છે? તો સૌ પ્રથમ અહીંયા તમારે સાઈડ પર આવવાનું છે. અહીંયા તમે 3 ડોટ પર અથવા 3 લાઈન પર ક્લિક કરવાનું છે. એટલે તમને આ રીતે પોતાના ફોનમાં આ જે તે બાર છે દેખાશે. એમાં લોજ પબ્લિક ગ્રીવન્સ પર તમારે ઓપન કરવાનું છે. અહીંયા તમારે નીચે આવવાનું છે ને અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે ઉપર જણાવ્યું છે એ પ્રમાણે આરટીઆઈ મેટર, કોર્ટ રિલેટેડ મેટર, રિલિજિયસ મેટર કે ગ્રીવન્સ જે એમ્પ્લોય કન્સર્નિંગની જે તે ગ્રીવન્સ છે એ તમે અહીંયા રજીસ્ટર નહીં કરી શકો. જો તમે અહીંયા કમ્પ્લેન કરશો તો પણ એ ડિસ્પોઝ થઈ જશે. એટલે અહીંયા તમારે ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે અને સબમિટ બટન પર અહીંયા ક્લિક કરી દેવાનું. પછી તમે મિત્રો અહીંયા જોઈશો ને, તો તમારે આ જે તે લોન છે ને એ ફાઇનાન્શિયલ સર્વિસ અંતર્ગત આવતું હોય છે. તો તમારે અહીંયા પહેલો જ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે જે સિલેક્ટ મેઇન કેટેગરી છે ને એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે કયો સિલેક્ટ કરવાનો છે. તો અહીંયા તમે જોશો કે લોન રિલેટેડનો જે મેઇન કેટેગરી છે એ તમારે ઓપન કરવાની રહેશે. એમાં તમે જોશો ને, તો અહીંયા હાઉસિંગ લોન છે, એજ્યુકેશન લોન છે, કે જે તે તમારી અધર લોન છે ને એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાની. જો તમને કોઈ પણ ખ્યાલ ના પડતું હોય કે તમે જે પર્સનલ લોન લીધી છે તો અહીંયા ઓપ્શન નથી, તો અહીંયા અધર લોન તરીકે તમે સિલેક્ટ કરી શકશો. અને અહીંયા જે બેંકનો ઓપ્શન છે, તો અમારે જે પણ બેંક છે ને એ અહીંયા એન્ટર કરવાની રહેશે. અને સપોઝ તમારે એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે, જેવી કે એલએનટી કંપની છે, અથવા કે જે તે બેંક સિવાયની કોઈ કંપની પાસેથી તમે લોન લીધેલી છે, તો એમાં તમારે અહીંયા અધર અથવા પ્રાઇવેટ સેક્ટર પર ક્લિક કરવાનું છે. ને એ પ્રકારના જે તે અહીંયા ઓપ્શન છે એ ખુલશે. તો તમે જ્યારે પણ સ્ટાર્ટિંગમાં મેં તમને એક ફોટો બતાવ્યો હતો કે તમે પેલા પ્રૂફ જોઈ લો, પછી હું આગળ કરું. તો આ જે તે મેં કમ્પ્લેન કરેલી હતી એ પ્રમાણે જ હું તમને અહીંયા જણાવું છું. તો અહીંયા મેં એક
એક્ઝામ્પલ તરીકે અહીંયા આઈડીએફસી ફર્સ્ટ બેંક જે છે એ સિલેક્ટ કરું છું ને અહીંયા બ્રાન્ચ તમારે જે તે લોન આઈડી પ્રમાણે જે તે તમારી એપ્લિકેશન હોય ને એમાં તમને જે તે બ્રાન્ચ છે, ડેટ ઓફ એપ્લિકેશન છે, લોન અકાઉન્ટ નંબર, આ જે બધી ડિટેલ છે ને એ તમારી જે તે એપ્લિકેશનમાં તમને બતાવતા હોય છે. એ બધી ડિટેલ અહીંયા તમારે ભરી દેવાની છે અને પછી અહીંયા 2000 શબ્દોમાં તમારો જે તે ગ્રીવન્સ છે એ તમે અહીંયા જણાવી શકો છો કે મેં ભાઈ જે તે મારું પેમેન્ટ છે ટાઈમ ટુ ટાઈમ હતું, મારા અકાઉન્ટમાં જે તે પેમેન્ટ હતું, પરંતુ કોઈ ટેકનિકલ ઇસ્યુ અથવા તમારા કોઈ દ્વારા જે તે ભૂલ થયેલી છે અને જે મારા અકાઉન્ટમાંથી પૈસા નહીં કપાણા, જેથી મારા જે ઓડિયો ચાર્જીસ અથવા જે તે બાઉન્સ ચાર્જીસ વગેરે વગેરે જે લાગેલ છે એ તમે અહીંયા ગુજરાતી પણ જણાવી શકશો, હિન્દી, ગુજરાતી કોઈ પણ અહીંયા જે તે આપણે ભારતીય ભાષા છે એમાં તમે અહીંયા જણાવી શકશો. અને એના પછી અહીંયા જે તે એટેચ જે ડોક્યુમેન્ટ છે જેવા કે તમારું સ્ટેટમેન્ટ છે વગેરે વગેરે જે બતાવતું હોય એ બધા ડોક્યુમેન્ટ તમે અહીંયા ચૂઝ ફાઇલ કરીને એમાં એટેચ કરવાનું અને પછી અહીંયા એટેચ બટન પર ક્લિક કરશો એટલે અહીંયાથી એક મતલબ ગ્રીન લાઈન થઈ જશે અને એટેચ થઈ જશે. અત્યારે મેં કોઈ અહીંયા એટેચ નથી કર્યું એટલે અહીંયા જે રેડ લાઈન બતાવે છે એના પછી અહીંયા તમારે નેક્સ્ટ બટન કરવાનું છે અને એના પછી જે તે તમારી આઈડી હશે ને એ પ્રમાણેની બધી નામ છે, કેપ્ચા કોડ છે અથવા તમારું એડ્રેસ એ બધી ડિટેલ આવશે. પછી ફાઇનલ તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો પછી તમારી જે તે ગ્રીવન્સ છે એ ગ્રીવન્સ ડેશબોર્ડ પર બતાવવાની ચાલુ થઈ જશે. જેવી કે તમે અહીંયા ચેક કરી શકશો કે આટલી બધી જે મેં ગ્રીવન્સ કરેલી છે એ બધી બતાવે છે. અને એમાં અહીંયા ઘણી જોઈશો તો એ ફાઇનાન્શિયલ સર્વિસ પણ છે જે અત્યારે મેં કમ્પ્લેન કરેલી હતી એ પ્રકારે જ એક બીજી કમ્પ્લેન કરેલી હતી. તો તમે આવી રીતે તમારું જે પોતાની એક કમ્પ્લેન રેઝ કરશો પોતાના ફોનમાંથી અને આવા ખોટા બાઉન્સ ચાર્જ છે, ઓવરડ્યુ ચાર્જીસ છે એને તમે રિવર્સ કરાવી અને પોતે ફરીથી એને મેળવી શકો છો.